આ છે ભારતની જમીન સરહદ, આ છે ભારતની દરિયાઈ સરહદ, બરાબર. હવે ભારતની જમીન સરહદ છે ને, જમીન સરહદ જે ઉપરની બાજુએ, નીચેની બાજુ દરિયાઈ સરહદ. હવે ભારતની જમીન સરહદ કેટલા કિલોમીટર લાંબી છે ખબર છે? ભારતની જમીન સરહદ આશરે ની એક્ઝેક્ટ જ 15,200 કિલોમીટર લાંબી છે. અને ભારતની જમીન સરહદ કેટલા પડોશી દેશો સાથે છે મને કહેશો? કેટલા પડોશી દેશો સાથે છે? ભારત એ 7 જેટલા પડોશી દેશો સાથે જમીન સરહદ વડે જોડાયેલો છે. અને એ 7 દેશોની ટ્રીક તમને આપી દઉં. बचपन का प्यार हो ना हो लेकिन बचपन का MBA जरूर होगा. रेडी? ब એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, એમ એટલે મ્યાનમાર, બી એટલે ભૂતાન અને એ એટલે અફઘાનિસ્તાન. એ એટલે અફઘાનિસ્તાન. બોલો મિત્રો, સાથે સાથે દર્શાવો ને, તમે દર્શાવી દો. જોઈ લો મિત્રો, આ પહેલો દેશ પાકિસ્તાન, બીજો દેશ અફઘાનિસ્તાન, ત્રીજો દેશ ચીન, ચોથો દેશ નેપાળ, પાંચમો દેશ આ રહ્યો ભૂતાન, છઠ્ઠો દેશ આ રહ્યો મ્યાનમાર, થોડું દૂર લખ્યો, અને સાતમો દેશ આ રહ્યો બાંગ્લાદેશ. સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે, સૌથી ટૂંકી સરહદ અફઘાનિસ્તાન સાથે. મેં ટ્રીક એમનેમ નથી લખી, મેં ટ્રીક યસ તેના માટે લખેલી છે. મેં ટ્રીક લખેલી છે કે આ વધુથી લઈને ઓછા તરફ આગળ વધે એટલે લાઈનસર વેચાવાનો, બરાબર. સૌથી લાંબી સરહદ આપણી બાંગ્લા સાથેની છે અને સૌથી ટૂંકી સરહદ આપણી અફઘાનિસ્તાન સાથેની છે. આ બાંગ્લાદેશ સાથેની સરહદ આપણી 4096 કે 97 કિલોમીટરની અને અફઘાન સાથેની સરહદ આપણી 106 કિલોમીટરની. યસ ભાઈલું. હવે સર રાજધાની થઈ જાય. પાકિસ્તાનની રાજધાની બોલો, કરાચી કે લાહોર? પાકિસ્તાનની રાજધાની કરાચી કે લાહોર? સર હું તો પેશાવર ટીક કરું, તમારી શું ઈચ્છા છે મને કહો. સર પાકિસ્તાનની રાજધાની નથી લાહોર, નથી કરાચી, નથી પેશાવર. શું આવે ભાઈ? પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ. રેડી? નીચે આવી જાઓ. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ. નીચે આવી જાઓ. ચીનની રાજધાની બેઇજિંગ. ચીનની રાજધાની કઈ? બેઇજિંગ. નેપાળની રાજધાની કાઠમંડુ. નેપાળની રાજધાની, ભૂતાનની રાજધાની થિમ્પુ કે થિમ્પુ. આગળ વધો સર. મ્યાનમારની રાજધાની, તો મ્યાનમારની રાજધાની નેપિતાવ. હા, નેપિતાવ. રેડી? અને બાંગ્લાદેશની રાજધાની ઢાકા.